ને સત્ય છે. આપણે જીવનમાં જેની કૃપાથી હોય અને એનો અવિવેક કરવા જઈએ ને, બુદ્ધિજીવી વ્યક્તિ અને સજ્જન વ્યક્તિ સંબંધ બગાડતી નથી, અને પ્રેમથી બોલવાનું ઓછું કરી દે. વારંવાર ઇન્દ્રએ વંદન કર્યા, પણ પછી ભગવાન એક શબ્દ બોલ્યા કે હે દેવેન્દ્ર, હે ઇન્દ્ર. ઇન્દ્રની સામું જોયું નથી, તો કરુણા સાગર છે. ઇન્દ્ર વારંવાર વિનંતી કરે ને સત્ય છે. જેની કૃપાથી મળ્યું છે જીવનમાં ધ્યાન રાખજો. એને પ્રેમથી આપતા પણ આવડે છે અને પછી બુદ્ધિથી લેતા આવડે છે. ભગવાન ઇન્દ્રને એક જ શબ્દ કીધા કે મહારાજ, જે મળ્યું છે ને એક જ શબ્દમાં, કે બુદ્ધિજીવી ને સજ્જન બોલે બહુ ઓછું, પણ એના એક શબ્દનો અર્થ અને મર્મ તમે સમજો તો ખ્યાલ આવે. ઘણીવાર ઘણી સંસ્થાઓમાં કથા કરીએ, ઘણા આયોજકોમાં કથા કરીએ. હું ઘણીવાર મંદિરના ટ્રસ્ટીઓ, સંસ્થાના ટ્રસ્ટીઓ, આશ્રમના ટ્રસ્ટીઓ, હું ઘણીવાર વિનંતી કરું કે નતા જોડાયા ત્યારે શું હતું ને જોડાયા પછી શું છે. જ્યારે નતા જોડાયા ને ત્યારે કોઈ ઓળખતું નથી. જોડાયા પછી જેની કૃપાથી આ જગત અને સમાજ તમને ઓળખતું થયું ને, એની મર્યાદામાં રહો તો જીવવાનો આનંદ આવે છે. એમ ભગવાન ઇન્દ્રને એક જ શબ્દ કીધો, મહારાજ, જે મળ્યું છે ને એની મર્યાદામાં રહેતા છે. અને સત્ય છે, જેની કૃપાથી, જેની દયાથી, જેની શરણાગતિથી મળે છે ને, જો સતત શરણાગત રહો ને, અવશ્ય એની કૃપા થયા કરે.